નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉપલેટામાં હઝરત જલદીશા પીરનો ઉર્સ મુબારક સાનો શોકતથી મનાવવામાં આવ્યો। ઉપલેટામાં 2 દિવસ રવિવાર અને સોમવારના રોજ ઉર્સ મનાવવામાં આવ્યું અને હિન્દુ મુસ્લિમ બંને ભાઈચારાની સાથે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 2 દિવસ નિયાઝ પણ રાખવામાં આવ્યું હતું અને તેમાં ઉર્સના મોકા પર રોડ પર પાણી ભરાયા હતા। તે હરપાલસિંહ જાડેજાને જાણ કરતા તાત્કાલિક સ્વખર્ચે 2 ટ્રેક્ટર સિલકોટ કોન્ક્રીટ નખાવી હતી અને પાણી ખાલી થતાં પહેલા વિમલભાઈ ડેરને જાણ કરતા તાત્કાલિક જાતે રિક્ષા લઈને પહોંચેલા હઝરત જલદીશા પીરના ઉર્સ મુબારકના મોકા પર જૂનાગઢ રેલવે ડિવિઝનના પીઆઈ ગાયત્રીબેન પટેલ અને સાથી સ્ટાફ દ્વારા સરકારના આસ્થાના પર ચાદર મુબારક પેશ કરી રેલવે પોલીસ દ્વારા અપાયેલ સુરક્ષા બાબતે ચકાસણી કરવામાં આવી। આ તકે દરગાહના ખાદિમ સૈયદ બોધુબાપુ બુખારી દ્વારા રેલવે પ્રશાસનની સંતોષકારક સેવાઓ આપવા બદલ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અભિપ્રાય ન્યૂઝ ઉપલેટા।